કોર્પોરેશન સર્જિત ખુલ્લી ગટરના કારણે મૃત્યુ થયું એના માટે જવાબદાર આ કોર્પોરેશનનો તંત્ર છે. કારણ કે 26 ડિસેમ્બરે વિપુલસિંહ ઝાલાનું મૃત્યુ થયું, એટલે કે 17 ડિસેમ્બરથી 26 ડિસેમ્બરની વચ્ચે 9 દિવસ, અને 9 દિવસમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે જો જ્યાં જ્યાં મોટા મોટા ખાડા છે ત્યાં એના ડિપાર્ટમેન્ટને સૂચના આપીને બેરિકેડ લગાવ્યા હોત, જ્યાં જ્યાં ખુલ્લી ગટરો છે ત્યાં એને ગટરો બંધ કરાવી હોત, જ્યાં જ્યાં ઝાડ મોટા થઈ ગયા છે, જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી ત્યાં સ્ટ્રીટ લાઇટ નાખી હોત, આ બધું કામ જો વડોદરાના મ્યુનિસિપલ કમિશનરના ડાયરેક્શનથી નીચે તમામ વિભાગોએ કર્યું હોત તો વિપુલસિંહ ઝાલાનું મૃત્યુ ના થતું એવું મારું માનવું છે. એટલે અમે કહીએ છીએ, અમે પોલીસ કમિશનરને ફરિયાદ આપવા આવ્યા છે કે વિપુલસિંહ ઝાલાનું જે મૃત્યુ થયું છે એ કુદરતી નથી, એ કોર્પોરેશન સર્જિત છે. માટે એના માટે જવાબદાર વડોદરાના મ્યુનિસિપલ કમિશનર, સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ, રોડ એન્ડ સેફટી ગાર્ડન શાખા, આ બધા એના માટે જવાબદાર છે. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર પણ જવાબદાર છે. અને એમાંના એક કોર્પોરેટર તો એવું કીધું કે જે વિપુલસિંહ ઝાલા ગુજરી ગયો કે એની બેદરકારી છે. શરમ આવી જોઈએ. જે લોકોએ તમને, જે પ્રજાએ આ ભાજપના નેતાઓને, કોર્પોરેટરોને, ધારાસભ્યોને, સાંસદોને વોટ આપીને ચૂંટાઈને મોકલ્યા, આજે પ્રજા વિરોધી વાતો કરો છો, પ્રજાની વિરુદ્ધમાં બોલો છો. શરમ આવી જોઈએ બીજેપીના નેતાઓને. અને પેલા વડોદરાના બોલકના સાંસદને કહેવા માંગુ છું કે તમે કયા રીતે તમે પોતાની જાતને સાંસદને પ્રજાના પ્રતિનિધિ કહો છો? કારણ કે હજુ તો વિપુલસિંહ ઝાલાની જે અંતિમ ક્રિયાની આગની રાખ ઠંડી નથી પડી, અને તમને જે પદ મળ્યું એમાં તમે એટલા ઘેલછા થઈ ગયા કે તમારા કાર્યકર્તાઓ બધા તમે સેલિબ્રેશન કરવા મળ્યા. અમારી ફરિયાદ લીધી છે, અમારી પાસે રિસીવની કોપી છે, અમે અમારી વાત કરી છે લોકશાહી ઢબે. અમને અમારા એડવોકેટ સાથે અમારે જે વાત કરવાની હતી એ અમે કરી છે, અને એમને પણ જે લોકશાહી ઢબે એમને જે જવાબ આપ્યો, પરંતુ અમે આ કોપીને રિસીવના સહી સિક્કા પર લીધા છે, અને આ કોપી વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને પણ આપવાના છે. અને આગામી દિવસમાં કોંગ્રેસ પાર્ટી આ બાબતે રોડ રસ્તા પર અને કાયદાકીય બંને લડત લડીશું.